ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલો કાર્ય ઉર્જા પ્રમેય એટલે કાર્ય અને ગતિ ઉર્જા એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનો આપણે આ ટોપિકમાં અભ્યાસ કરીશું હવે બરોબર હવે જુઓ ધારો કે કોઈ પદાર્થ પ્રારંભિક વેગ u થી ગતિ કરી રહ્યો છે અને તેનો પ્રવેગ a છે ધારો કે s જેટલું સ્થાનાંતર કર્યા બાદ તેનો વેગ v થાય છે બરોબર તો આપણે અચળ પ્રવેગી ગતિનું જે ત્રીજું સમીકરણ છે તે પ્રમાણે લખી શકીએ કે v² - u² બરાબર 2as હવે અહીં આપણે એવું કરીએ કે ડાબી અને જમણી બંને બાજુએ m/2 પદાર્થનું દળ m લઈએ તો m/2 વડે ગુણી નાખીએ બરોબર તો ડાબી બાજુએ થશે ½ mv² - ½ mu² બરાબર mas હવે v અંતિમ વેગ છે તો પછી આપણે વ્યાખ્યા અનુસાર ½ m * વેગનો વર્ગ એટલે કે ગતિ ઉર્જા થઈ પણ એમાં અંતિમ વેગ છે તો આને આપણે કહી શકીએ અંતિમ ગતિ ઉર્જા ½ mv². u પ્રારંભિક વેગ છે તો આપણે લખી શકીએ પ્રારંભિક ગતિ ઉર્જા હવે જમણી બાજુ જુઓ m * a દળ ગુણ્યા પ્રવેગ એ તો બળ કહેવાય તો આપણે અહીં લખી શકીએ કે અંતિમ ગતિ ઉર્જા k ફાઇનલ માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે k ઇનિશિયલ એના બરાબર f * s બરોબર હવે અહીંયા તમે જુઓ કે ડાબી બાજુ જે છે એ આપણને અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાનો તફાવત આપે છે જ્યારે જમણી બાજુ જે છે એ આપણને બળ અને સ્થાનાંતર નું ગુણન આપે છે બરોબર છે અને અહીંયા બળ જે છે સ્થાનાંતરની દિશામાં જ છે આપણે એ જ રીતે આ ગતિ વિચારેલી છે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ લીધેલું છે આપણે એક પરિમાણમાં બરોબર છે તો હવે જમણી બાજુ જે છે એને આપણે શું કહી શકીએ કાર્ય તો kF - ki બરાબર w થશે બરોબર આને જ કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે તો ડેલ્ટા k એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કાર્ય આ સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે અને કાર્ય ઉર્જા પ્રમેય જે છે તેના માટે આપણે એનું કથન આ રીતે લખી શકીએ કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે ક્લિયર મિત્રો।